હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણો ટોપિક છે દળનું માપ. લાસ્ટ ટાઈમ આપણે જોયું લંબાઈનું માપ, પણ લંબાઈનો વિસ્તારની વાત આપણે કરી હતી, રાઈટ? આજે દળનું માપ આપણને ખબર છે, આપણે કેમિસ્ટ્રીમાં ભણી ચૂક્યા છીએ કે કોઈ કણ હોય, દ્રવ્યની વાત કરી હતી કેમિસ્ટ્રીમાં. એના પછીની વાત આવે શું આવે? પદાર્થની વાત આવશે. અને પદાર્થની અંદર તમે જશો એટલે આપણને ખબર પડશે કે એના કેન્દ્રની અંદરની વાત કરશું આપણે, તો ત્યારે આપણે જોવા મળશે પરમાણુઓ, અણુઓ. એના કેન્દ્રમાં જશું એટલે આપણે જોવા મળશે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન, રાઈટ? તો દળનું આપણે માપન કરવાનું છે. આપણું વજન છે માપીએ છીએ 40-50 કિલોગ્રામ બોલીએ છીએ, એનું એકમ પણ આપણને ખબર છે કે દળના માપનનો એકમ કિલોગ્રામ છે, રાઈટ? તો અહીંયા દળનું માપન જે તમને પૂરા બોર્ડમાં દેખાય છે એને આપણે કમ્પ્લીટપણે 1 by 1 ભણીશું. તો દળ એટલે કે કોઈ બી વસ્તુ છે, બોર્ડ છે, આ ચોક છે, મોબાઈલ છે, કોઈ બી વસ્તુ છે, રાઈટ? એનું કંઈ ને કંઈ દળ હોવાનું છે. અને દળ હોય તો આપણે ખબર છે કે અલગ અલગ ટાઈપનો એનો આકાર હોય, રાઈટ? તો અહીંયા આપણે જે જોવાનું છે મિત્રો, એ અહીંયા હું તમને કહીશ કે પહેલો પોઈન્ટ છે કે દ્રવ્યમાન પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. આપણે એક વસ્તુ નક્કી કરી શકાય કે ભાઈ ચલો આ જે દ્રવ્ય છે, દ્રવ્ય, રાઈટ? આ દ્રવ્ય કેનું બનેલું છે? આ ચોક છે એક કડી ચૂનાનો બનેલો છે, આ એનું દ્રવ્ય છે, રાઈટ? એનો આંતરિક છેલ્લો ગુણધર્મ છે કે ભાઈ એનું બનેલું છે. ત્યાંથી આગળ આપણે કંઈ કહી શકાય નહીં કે ભાઈ કડી ચૂનો કેનો બનેલો છે, એની અણુરચના ને બધું આવશે. પણ આપણે અહીંયા શું કહેવાનું છે કે દ્રવ્ય, અલગ અલગ દ્રવ્ય, આપણે ખબર કે ટેબલ ખુરશી છે લાકડાનું બનેલું છે, રાઈટ? તો એનો મૂળભૂત ગુણધર્મ છે. તમને પૂછે કે ભાઈ તમારું મૂળભૂત શિક્ષણ કયું? તો કે 1 થી 7 પ્રાથમિક શિક્ષણ આપણે બોલીએ છીએ, રાઈટ? મૂળમાંથી ઉત્પન્ન થયેલું જે શિક્ષણ છે, મૂળ એટલે કે 1 થી 7 નું પ્રાઇમરી શિક્ષણ, રાઈટ? તો અહીંયા પણ એવું છે કે ભાઈ અલગ અલગ લાકડામાંથી ખુરશી, ચેર આપણે ઘણું બધું બનાવીએ છીએ, રાઈટ? આપણે મકાન પણ લાકડાનું બનાવીએ છીએ, વાંસની બંબુ રાખીને. તો આપણે લાકડું આવ્યા પછી નક્કી કરશું કે એ લાકડાનો ક્યાં ઉપયોગ ન કરવો. એ રીતે કોઈ પણ દ્રવ્ય છે, એ પછી તમે અલગ અલગ જગ્યાએ કઈ રીતે ઉપયોગ કરશો એ તમારે જોવાનું છે, એ આપણે જોવાનું છે. તો દ્રવ્યમાન છે એ પદાર્થનો કેવો ગુણધર્મ? તો કે મૂળભૂત ગુણધર્મ છે. એનથી અંદર પછી કઈ ના હોય, એમ કહી શકાય કે આંતરિક અંદરનો ગુણધર્મ છે. પદાર્થની અવકાશમાં સ્થિતિ એનું દબાણ કે તાપમાન પર આધારિત નથી. જો આ જે દ્રવ્યમાન જે છે એ અવકાશમાં એની સ્થિતિ કેવી છે, એનું દબાણ કેવું છે, એનું તાપમાન છે, એના સાથે કોઈ લેવા દેવા નથી. તો આ એક પોઈન્ટ નોટ કરજો, આ સૌથી અગત્યનો પોઈન્ટ છે કે તે પદાર્થની, એટલે કે આ જે દ્રવ્યમાન છે, દળ છે, તે પદાર્થની અવકાશમાં સ્થિતિ, દબાણ કે તેના તાપમાન ઉપર આધાર રાખતી નથી. કોણ? તો કે દ્રવ્યમાન છે, રાઈટ? હવે એનાથી આપણે આગળ વધીએ અને આગળ જોઈએ આપણે તો ત્રીજા પોઈન્ટ ઉપર જોઈએ કે તેનો એસઆઈ એકમ. એસઆઈ એકમ આપણે ભણી ગયા સિસ્ટમેટિક ઇન્ટરનેશનલ યુનિટ જે હતો કે ભાઈ સૌપ્રથમ જે યુનિટ નક્કી કરવામાં આવેલા હતા, એમાંનું જે છેલ્લી મીટિંગ હતી એમાં લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે એસઆઈ એકમો જે હતા 7 હતા, એમાંથી આપણે દળનો એકમ પણ ભણી ચૂક્યા હતા કે કિલોગ્રામ, રાઈટ? તો અહીંયા આપણે લખવાનું કે તેનો એસઆઈ એકમ કેવો છે? કિલોગ્રામ છે. કિલોગ્રામની આપણે સંજ્ઞામાં આપણે કેજી તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો અહીંયા આપણે બોર્ડમાં દેખાય છે કે ભાઈ એનો એસઆઈ એકમ છે કિલોગ્રામમાં. આપણે મોસ્ટ ઓફ કોઈ બી વસ્તુ હોય એને આપણે કિલોગ્રામમાં બોલે. એનાથી એક નાનો એકમનો આપણે સગવડતા ભર્યું આપણે બોલીએ છીએ ગ્રામ. હળવી વસ્તુ હોય તો આપણે ગ્રામ બોલીએ છીએ, અને જો એનાથી ભારે વસ્તુ હોય તો આપણે એને બોલીએ છીએ કિલોગ્રામ. મોસ્ટ ઓફલી તમે કિલોગ્રામ, તમે શાક માર્કેટમાં જાઓ છો, કઈ વસ્તુ લેવા જાઓ છો તો આપણે એને કિલોગ્રામ શબ્દથી આપણે પ્રચલિત છીએ, રાઈટ? પણ એ એવરેજ વસ્તુ આપણે ડેઈલી જીવનમાં ગ્રામ અને કિલોગ્રામ ઉપયોગ કરીએ છીએ, રાઈટ? પણ હવે ટોપિક આવે છે, પણ આપણે જે નાનામાં નાનું પરમાણુ કે અણુ હોય, રાઈટ? અણુ, આ પરમાણુ એથી નાનો અણુ હોય એનું દ્રવ્યમાન માટે ચલો એ આપણે જોયું કે ચલો ચોક છે, આપણે ચલો જે આપણે ગ્રામમાં, મિલીગ્રામમાં માપી શકાય, ચલો. પણ એના કરતા પણ અંદર પરમાણુ છે, એની અંદર રહેલા અણુઓ છે, એનું આપણે વજન કરવું હોય તો એને આપણે જોઈ પણ શકતા નથી. ચલો હજી માની લઈએ કે ધૂળનું રજકણ છે, એનું વજન થઈ શકે કારણ કે આપણે જોઈ શકીએ, ચાલો. પણ અહીંયા તો આપણે પરમાણુ કે અણુ જે પદાર્થની અંદર રહેલા છે એનું આપણે વજન કરી શકતા નથી, કારણ કે આપણે એને જોઈ જ શકતા નથી.
એક વસ્તુ માની લે કે ચાલો જોઈ શકતા હોય એનું પણ આપણે વજન ન કરી શકાય. આપણે જે ધૂળનો રજકણ છે એનું આપણે વજન કરવું બહુ તકલીફ વાળું છે. ચલો માની લઈએ કે આપણે વજન કરી શકીએ છીએ, પણ અહીંયા પરમાણુ અને અણુઓનું દ્રવ્યમાન માટે તો કે એના માટે એનાથી પણ નાનો એકમની જે રચના થઈ છે એક એની વ્યાખ્યા પણ છે. તો પહેલા આપણે જોઈએ કે પરમાણુ અને અણુ સૌથી નાના લેવલના હોવાથી તેનું આપણે વજન કરવા માટે એક અલગ પદ્ધતિ, અલગ એકમની રચના થઈ છે જેનું નામ છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. એટલે આપણે યુ કહીએ છીએ, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, કે દળ માપવા માટેનું એક અલગથી યુનિટ બનાવવામાં આવેલો છે અને એની રચના પણ અલગ. જે રીતે આપણે કહીએ કે ચલો ગ્રામ, 1 ગ્રામ, 2 ગ્રામ, 3 ગ્રામ, વધારે ગ્રામ હોય 1000 ગ્રામ હોય તો આપણે 1 કિલોગ્રામ બોલીએ છીએ આપણે, રાઈટ. પણ 1 ગ્રામ થી જે નાની વજનવાળી વસ્તુ હોય, એનાથી પણ નાની વજનવાળી વસ્તુ હોય, અત્યંત નાની, હમણાં હું તમને આંકડો પણ કહીશ કે કેટલી નાની, એનાથી પણ નાની વજનવાળી વસ્તુ હોય તો એના માટે એક સ્પેસિફાઈ આંકડો છે. આપણે એમ ન બોલીએ કે આપણું વજન 50 કિલો હોય તો આપણે એને ગ્રામમાં બદલાવવું હોય તો આપણે એમ બોલીએ કે 50,000 ગ્રામ મારો વજન છે. શા માટે? કારણ કે 50,000 ગ્રામ એટલી લાંબી સંખ્યા બોલવાને બદલે 50 કિલો બોલીએ સગવડતા હોય છે. તો દર વખતે તમે જો આ જે પરમાણુ અને અણુઓ છે એ તો બહુ જ નાના છે, છેક -5 ની ઘાતું છે, રાઈટ. તો દર વખતે તમે એક કિંમત માઈનસમાં બોલવાને બદલે ખાલી એમ બોલી કે આનું વજન 1 એટોમિક માસ યુનિટ છે, રાઈટ, અથવા તો 1 યુનિફાઈડ એટોમિક માસ યુનિટ છે એમ પણ બોલી શકો છો. તો આની વ્યાખ્યા શું નક્કી કરી રીતે થાય? જેમ કે કિલોગ્રામ નક્કી ક્યારે થાય? તો કે 1000 ગ્રામે 1 કિલોગ્રામ નક્કી થાય, રાઈટ. તો અહીંયા યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કઈ રીતે નક્કી થાય? તો ચલો એની વ્યાખ્યા તરફ જોઈએ. તો કે યુનિફાઈડ એટોમિક માસ યુનિટની વ્યાખ્યા આ પ્રમાણે છે કે ઇલેક્ટ્રોન સહિત, સાંભળજો, એટલે હું તમને 6 કાર્બન 12 એક સમસ્થાનિક છે. આપણે ખબર છે જે સમસ્થાનિક ક્યારે હોય કે જો આ જે Z છે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક છે, રાઈટ. પરમાણુ ક્રમાંક સેમ હોય અને પરમાણુ દળાંક બદલતા રહેતા હોય તો એનો સમસ્થાનિક છે, એના જેવો જ છે. 6 કાર્બન 12, 6 કાર્બન 13, રાઈટ, 11. તો મારો મતલબ એ કહેવાનો એ છે કે અહીં જે 6 કાર્બન 12 છે, કારણ કે પરમાણુ ક્રમાંક 6 કોણ કાર્બન છે અને એનું દળ કેટલું તો કે અહીંયા 12 આપેલું છે, રાઈટ. તો કે એની વ્યાખ્યા કરી કે ઇલેક્ટ્રોન સહિત, આની અંદર રહેલા ઇલેક્ટ્રોન સહિત અને પ્રોટોન સહિત, ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક કયો તો કે 6 કાર્બન 12. તો કે કાર્બનનો જે સમસ્થાનિક છે એના એક પરમાણુનો 12મો ભાગ, આ જે એક પરમાણુ છે કાર્બનનો એક પરમાણુ લેવાનો છે. એક પરમાણુ લેવા માટે એના અણુઓ કેટલા હોય તો કે 6.022 ગુણાકારમાં 1023. પણ ખબર, કાર્બનના પરમાણુ આવર્તક કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે બધાના પરમાણુ, બધાના અણુઓ જે લેવામાં આવે સરખા લેવામાં આવે છે કે 6.022 ગુણાકારમાં 1023. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, તો બધાના અણુઓ લીધા પછી એનું વજન કંઈક ને કંઈક અલગ અલગ નીકળશે, રાઈટ. પરમાણુ સેમ લેવા, આવર્તક કોષ્ટકના બધા જ અણુઓ સેમ લીધા છે, પછી એનું વજન કરવામાં આવે ત્યારે એ વજન વધતા ઘટતા પ્રમાણમાં આપણે જોવા મળે છે, રાઈટ. તો અહીંયા જે કાર્બનનો પરમાણુ છે જે સમસ્થાનિક લેવાનો છે અને એનો એક પરમાણુ લેવાનો છે અને એનો 12મો ભાગ, એ પરમાણુ લીધો છે, એ પરમાણુનો 12મા ભાગ તમે 12મો ભાગ કરી નાખશો ત્યારે તમને જે કિંમત મળશે એ 1U ની મળે છે. એટલે કે 1U કહે છે. આ વ્યાખ્યા છે મિત્રો કે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કોને કહેવાય છે? તો કે કાર્બનના જે સમસ્થાનિક છે 6 કાર્બન 12 નો સમસ્થાનિક છે એના 12મા ભાગને, કેટલા ભાગને? તો કે એના 12મા ભાગને શું કહેવામાં આવે છે? તો કે 1U કહેવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. જો આ છે ઇલેક્ટ્રોન સહિત, તો આ બે લાઈન છે એ વ્યાખ્યા છે 1U ની, તો યાદ રાખજો અહીંયા. ચલો તો એના પછીની લાઈન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વસ્તુ સમજી. ચલો હજુ પણ એક વસ્તુ કે ભાઈ સૂક્ષ્મ કણનું દ્રવ્યમાન, એના પહેલા આપણે વસ્તુ જોઈએ કે ભાઈ આપણે બજારમાં જઈએ છીએ તો આપણે તુલા વડે માપીએ છીએ, ત્રાજવા વડે આપણે માપીએ છીએ. પ્રોવિઝન સ્ટોર તમે જાઓ છો તો ત્રાજવા વડે તમે માપો છો અને ત્રાજવા વડે માપશો તો તમને ગ્રામ, કિલોગ્રામમાં તમને કોઈ બી વસ્તુ છે તમે લેતા હોવ છો. તો અહીંયા છે કે ભાઈ નાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રવ્યમાન માપવા માટેનું સાધન કયું છે? તો કે સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન
જે માપન કરેલું દ્રવ્યમાન માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે નક્કી કરવામાં આવે એના વડે માસ સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન છે એના વડે અત્યંત નાનામાં નાનું દ્રવ્યમાનનું વજન આપણને મળી શકે છે પણ અંદર કામ કઈ રીતે કરે માસ સ્પેક્ટ્રોગ્રાફ સાધન છે અંદરની એક્ટિવિટી કેવી છે એ કયા બેઝ ઉપર કામ કરે છે એ આપણે જોવાનું છે તો ચાલો આપણે જોઈએ તો આ વસ્તુ થોડીક બાર સાયન્સની છે છતાં પણ હું ટ્રાય કરું તમને સમજાવવાની કે અહીંયા શું છે સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ધ્યાનથી સાંભળજો અહીંયા હું તમને બતાવું છું કે આ રીતે હશે બાર સાયન્સ આ ચુંબકીય ક્ષેત્ર જે રીતે તમે ચુંબક સાથે તમે જે ગમત કરતા હો છો ચુંબક NS રાઈટ તો ચુંબકીય ક્ષેત્ર પહેલા NS આ ચુંબક હું અહીંયા N રાખીશ અહીંયા H રાખીશ અહીંયા N રાખું છું અહીંયા S રાખું છું ઓકે બે ચુંબક છે મારી પાસે અને વચ્ચે કોઈ પણ લોખંડનો ટુકડો મૂકીશ તો આ રીતે ચોટી જશે તો આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં તો કે વિદ્યુત પણ છે વિદ્યુતની વિશેની વાત તમે 12 સાયન્સમાં ભણશો પણ અહીંયા માટે તમને બતાવવું હોય તો કે એક કહી શકાય છે કે અહીંયા વિદ્યુત ભાર પણ હશે વિદ્યુતીય ક્ષેત્ર પણ છે વિદ્યુત ભાર વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્ર આ રીતે મેં કહ્યું હતું અને એમાં વિદ્યુતીય ક્ષેત્ર પણ રાખવાનું બંનેનું કોમ્બિનેશન છે રાઈટ તો કે સમાન વિદ્યુત પણ હશે અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીજ ભારિત કણ ચલો એક કણ અહીંયા દાખલ કરવો એક કણ દાખલ કરું છું આ વીજ ભારિત છે ઇલેક્ટ્રોન નથી આ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન છે એક કણ છે હવે કણના ગતિમાર્ગની ત્રિજ્યા ચલો હવે તમને ખબર હોય એ થિયરીમાં આવે છે તો આ રીતે ગતિમાર્ગની જે ત્રિજ્યા છે રાઈટ એ જે ગતિમાર્ગની ત્રિજ્યા છે એને આપણે r કહીએ છીએ રાઈટ તો ગતિમાર્ગની ત્રિજ્યાને આપણે r કહેતા હોઈએ છીએ ત્યારે અને એની જે દળના સમપ્રમાણ હોય તો અહીંયા એક વસ્તુ નોટ ડાઉન એ કરવાની છે રાઈટ આપણે ક્યારેક ટુ વ્હીલ લઈને જઈએ છીએ તો એનું વજન પણ હશે ને એની ગતિ પણ હશે તે જ રીતથી અહીંયા પણ તમે જે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાં જ્યારે તમે કોઈ બિંદુવત કણ મૂકશો વીજભારિત કણ મૂકશો ત્યારે તેમાં એનું જે ગતિમાર્ગની ત્રિજ્યા પણ હોવાની અને સાથોસાથ એ જે બિંદુવત કણ છે એનું દળ પણ હોવાનું અને આપણે એક વસ્તુ ક્લિયર છે કે જ્યારે તમે ટુ વ્હીલમાં જશો ત્યારે તમે જેમ જેમ વજન ટુ વ્હીલ્સમાં વધશે તેમ એનું જે ગતિ છે એ ઘટશે એનું વેગમાન છે તે ઘટશે શાના કારણે કારણ કે એમાં દળનો જથ્થો વધતા અહીંયા તમારી પાસે વેગનું જે કન્ડિશન છે વેગની જે ગતિ જે છે એ ધીમી થઈ જાય છે તો અહીંયા એમ કહી શકાય છે કે આની જે ત્રિજ્યા જે છે જેમ જેમ વજન વધારે તેમ ત્રિજ્યા એની ઓછી ફોર એક્ઝામ્પલ ચલો આપણા ઘરે પંખો છે ઓકે તમે ચાલુ કરશો ચાલુ થશે આરામથી હવે પંખાને તમે એની ઉપર કંઈક બાંધી દેવાનું છે થોડું વજન વાળું રાઈટ તો હવે ફેન કેવો ચાલશે ધીમો તો એ ત્રિજ્યા કેવી હશે તો હવે ધીમે ધીમે ગતિ કરશે આ રીતે જેમ પંખા ઉપર ફેન ઉપર તમે દળ વધારતા જશો તેમ એની જે ગતિ છે એ ઘટતી જાય છે તો તે જ કન્ડિશનથી અહીંયા જેમ અણુ અને પરમાણુનું વજન વધતું જશે તેમ એની ગતિ છે એ ધીમી થશે અને એના દ્વારા આપણે તેનું વજન નક્કી કરી શકીએ છીએ દ્રવ્યમાન એનું નક્કી કરી શકીએ છીએ કેના વડે તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન વડે કરીએ છીએ મિત્રો તો અહીંયા આપણે ફરી વખત એક લાઈન ફરી વખત જોઈ લઈએ કે સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં સમાન વિદ્યુત અને સમાન વિદ્યુતીય ક્ષેત્રમાં આપણે જે વિદ્યુતની વાત કરતા હોય ચુંબકની વાત કરતા હોય ત્યારે આપણે 12 સાયન્સમાં જોવાનું રહ્યું થોડું ઘણું અત્યારે આપણે બેઝિક સમજવાનું છે 11 સાયન્સમાં તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં અને સમાન વિદ્યુતીય ક્ષેત્રમાં જ્યારે તમે કોઈ વીજભારિત કણ મૂકો છો ત્યારે તેની ગતિમાર્ગની જે ત્રિજ્યા છે તેના દળને સમપ્રમાણમાં હોય છે ધ્યાનથી સાંભળજો જેમ અહીંયા ત્રિજ્યાની વાત આવશે એટલે દળ ઉપર આધારિત રહેશે એટલું અહીંયા સમજાવેલું છે જેમ તમે ફેન ફાસ્ટ ફરે છે જેમ તમે એના ઉપર દળ વધારે મૂકશો તેમ એની ગતિ છે એ ધીમી પડશે તેના દ્વારા આપણે કહી શકાય છે કે ભાઈ આટલું વજન વધી ચૂક્યું છે આટલું વજન ઘટી ચૂક્યું છે તો અહીંયા દળના માપનના જે મેઇન પોઈન્ટ હતા એ આ પ્રમાણે કંઈક છે અને હજુ પણ આપણે આગળ સમજવા જઈએ કે ભાઈ દળના માપક્રમનો વિસ્તાર કેટલો છે
તો દળના માપક્રમનો વિસ્તાર આપણે જોઈએ કે ભાઈ આપણે જે દળની પરખ કરી ચૂક્યા છીએ તો એની કઈ રેન્જ છે મિત્રો, માપક્રમ કયો કયો છે. જેમ કે હું તમને સમજાવું કે મનુષ્યનું વજન છે એની આપણે વાત કરીએ તો મનુષ્યનું વજન છે, મનુષ્ય જ્યારે જન્મે ત્યારે 2 થી 2.5 કિલોનો હોય છે, રાઈટ. અને હાઈએસ્ટ આપણે એવરેજ જોવા જઈએ તો 80 થી 90, ચલો 100 રાખીએ આપણે, રાઈટ. તો 2 કિલો થી 100 કિલો વચ્ચેના ઘણા બધા મનુષ્ય જોવા મળશે. તો મનુષ્યના વજનનો માપક્રમ કહેવાય કે ઓછામાં ઓછું કેટલું અને વધુમાં વધુ કેટલું. આપણે એવું નથી જોતા કે ભાઈ ચલો 10 ગ્રામનું બાળક થયું, રાઈટ. તો એ કન્ડિશન આપણે ખબર પડી કે ભાઈ મનુષ્ય જન્મ થશે તો વધી 1.5 કિલો, ચલો 1 કિલો ચલો માની લઈએ, ચલો 2 કિલો તો એવરેજ 2 થી 2.5 કિલોનું તો હોવું જ જોઈએ, રાઈટ. તો 2 થી 2.5 કિલો થી લઈને મિત્રો આપણે જવાનું છે 100 કિલો સુધી. તો આ એક મનુષ્યના વજનનો માપક્રમ થયો. તેવી રીતે જે દળનું માપન જે છે એ પણ વજનનું જ છે. જે વજન જે છે તો આપણે નાનામાં નાનું ક્યાં સુધી માપન કરી શક્યા છીએ અને મોટામાં મોટું માપન ક્યાં સુધી કરી શક્યા છીએ એનો માપક્રમનો વિસ્તાર કેટલો છે, રાઈટ. કે ઓછામાં ઓછું દળ કેટલું તમે માપન કરો છો અને વધુમાં વધુ તમે દળનું માપન કેટલું કરી શકો છો. જો તમારા ઘરની વાત કરું, રાઈટ, તો ઘરે આપણે યાદ હોય તો 50 ગ્રામ 100 ગ્રામ તો 50 ગ્રામ તમે ઓછામાં ઓછું વજન કરી શકો છો. અને તમારી ઘરે જો 2 કિલો હોય તો 2 કિલોથી વધારે તમે વજન કરી શકતા નથી. તો કે 50 ગ્રામ તમે ઓછામાં ઓછું કરી શકો છો અને વધુમાં વધુ 2 કિલો કરી શકો છો. તો 50 ગ્રામ થી લઈને 2 કિલો એ વજનનો વિસ્તાર છે, પણ તમારા ઘરનો, રાઈટ. કે તમારા ઘરના જે ત્રાજવા છે એ એટલું જ માપન કરી શકે છે. પણ અહીંયા આપણે ફિઝિક્સની વાત કરીએ, ફિઝિક્સમાં એનો દળનો માપક્રમનો વિસ્તાર કેટલો લાંબો છે. તો ચલો જોઈએ આપણે ઇલેક્ટ્રોનનું દળ આપણને મળ્યું છે. જે આપણે ખબર છે કે ભાઈ કેન્દ્રમાં પ્રોટોન ને ન્યુટ્રોન હોય અને તેની ફરતે જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે એનું વજન જોવો કેટલું છે. એનું વજન અહીંયા લખવામાં આવેલું છે કે 10⁻³ કિલોગ્રામ. તો એનું તમને સમજાવવા માંગુ છું કે 1/10⁻³ અને હજુ તમને કમ્પ્લીટ પણ સમજાવવા માંગુ કે 1/1/30 શૂન્ય. કેટલા શૂન્ય? 30 શૂન્ય. જો 2 શૂન્ય હોય તો 100મો ભાગ, એક ટુકડાના 100 કટકા કરવાના. 1/10 હોય તો એક ટુકડાના 10 કટકા કરવાના, એક ભાગના 10 કટકા કરવાના, રાઈટ. તો અહીંયા મારી પાસે એક જે છે એમાં 1/30 શૂન્ય કરશો અને એ જેટલું વજન મળશે તમને, એ તમને અહીંયા કેનું મળશે તો કે ઇલેક્ટ્રોન 10⁻³ કિલોગ્રામ, રાઈટ. તો કે 1 કિલોગ્રામના 1/30 કટકા કરશો ત્યારે જે તમને કિંમત મળશે એ ઇલેક્ટ્રોનનું વજન છે. બોલો, આપણું વજન તો 100 કિલો પણ નથી. તો કહેવાનો મતલબ છે કે અત્યંત નાનામાં નાનું જે દળ ધરાવે છે એ ઇલેક્ટ્રોનનું દળ છે. હવે નાનામાં નાની વાત થઈ ગઈ, હવે આવશે મોટામાં મોટી વાત આવશે, રાઈટ. તો કે મોટામાં મોટું કયું છે તો કે ભાઈ કિલોગ્રામ થી લઈને અવલોકિત વિશ્વમાં, આપણે ખબર છે કે બ્રહ્માંડ છે કે પૂરું ઘણું બધું વિસ્તરેલું છે, સ્પેસ, રાઈટ. સૂર્ય તો કઈ ન કહેવાય, એના કરતા પણ લાખો ગણા મોટા મોટા સ્ટાર્સ છે જે ઘણા દૂર અંતરે રહેલા હોવાથી આપણને એકદમ નાના દેખાય છે, રાઈટ. તો કહેવા માટે એ સમજાવું છું કે જ્યારે આપણે જે અવલોકન કરી ચૂક્યા છીએ વિશ્વનું, પૂરા બ્રહ્માંડનું, તો કે અવલોકિત વિશ્વનું જે વજન જે છે મિત્રો કે 10⁻55 કિલોગ્રામ જેટલા મોટા દળનો સમાવેશ થાય છે, રાઈટ. નાનામાં નાનું 10⁻30 કિલોગ્રામ આપણે વજન કરી શકીએ છીએ અને મોટામાં મોટું 10⁻55 કિલોગ્રામ જેટલું વજન આપણે અહીંયા દળના માપક્રમનો જે વિસ્તાર છે, મોટા મોટા અવલોકિત વિશ્વનું જે માપ છે એ 10⁻55 કિલો જેટલું આપણે કરી શકીએ છીએ. તો નાનામાં નાનું 10⁻30 અને મોટામાં મોટું 10⁻55. તમને કોઈ પૂછે કે આ બંને વચ્ચેનો વિસ્તાર કેટલો, આ બંને વચ્ચેનો વિસ્તાર કેટલો, તો આપને ખબર પડે કે -30 થી 10⁻55, -30 થી -29, 28, 27, 26, -26, 25, 24 એ રીતે તમે કરતા જાઓ, 0 આવશે, પછી 1 2 3 થી લઈને 10 20 30 40 50 અને 55. તો -30 થી સ્કેલ માપનું અંકન કરો, -30 થી સ્કેલ માપ તમારી 0 ની નજીક જશે અને 0 થી 55 સુધી જશે
તો આપણને એ પણ જાણકારી મળશે મિત્રો કે અહીંયા જે માપકણનો વિસ્તાર છે એ કંઈક થશે 85 રાઈટ જે 30 30 + 55 તો કે 85 નો માપક્રમ આપણે જોવા મળે પણ એપ્રોક્સિમેટલી આપણે -84 લઈએ છીએ આપણે એ તમને આગળ જતા સમજાવીશ તો આ વસ્તુ યાદ રાખજો કે માપક્રમનો જે વિસ્તાર છે અહીંયા +85 છે રાઈટ કારણ કે આગળ છે મારે તમને એક્સપ્લેન કરવાનું છે સમજાવવાનું છે એટલા માટે રાઈટ તો ચલો અહીંયા એક વિગત એ પણ સમજવાની રહી કે જે દળનો માપક્રમનો વિસ્તાર ઘણી બધી વખત પૂછાઈ શકે છે તો મિત્રો અહીંયા જે પણ કાંઈ છે એ દળના માપક્રમનો વિસ્તાર છે અહીંયા રાઈટ અને એ સૌથી અગત્યનો છે બધાના દળનો સમયનો અને લંબાઈનો ત્રણેયના માપક્રમનો વિસ્તાર આપણને ખબર હોવી જોઈએ અને હું જ્યારે દળના માપક્રમનો વિસ્તારની વાત કરું તો મારી પાસે એક પર્ટિક્યુલર કિંમત પણ આવશે કે એ લખ્યું છે ભાઈ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ અને એનું 12મા ભાગને 1U કહે છે રાઈટ તો ચલો 1U કહે છે 1U ની કિંમત કેટલી છે એનું વજન કેટલું છે તો કે અહીંયા 1U ની કિંમત હું લખીશ અહીંયા કે ચલો અહીંયા 1U ની કિંમતની વજન લખ્યું છે તો 1U = એની કિંમત કેટલી 1.66 ગુણાકારમાં 10 ની -27 કિલોગ્રામ આ હતું વજન કોનું તો કે જ્યારે કોઈ પૂછે કે 1U હું એમ કહું કે ચલો એક પરમાણુ એક અણુ છે એનું વજન છે 1U છે તો એનું વજન કેટલું તો કે 1.66 ગુણાકારમાં 10 ની -27 કિલોગ્રામ પડી ખબર હું કહું કે ચલો એક વસ્તુ છે એનું વજન છે 1000 ગ્રામ છે તો આપણે એમ બોલીએ કે ચલો 1000 ગ્રામ બોલવાને બદલે હું બોલીશ 1 કિલોગ્રામ છે એના જેવી વાત છે તો કોઈનું વજન 1.66 ગુણાકારમાં 10 ની -27 કિલોગ્રામ એટલે કે માઇનસ અત્યંત નાનું છે તો મારે એને એ ન બોલવું હોય કે 1.66 ગુણાકારમાં 10 ની -27 કિલોગ્રામ બહુ જ મોટી રકમ બની જાય બોલવા માટે પણ સહેલાઈતા માટે આપણે બોલી શકાય કે 1U છે 1U છે નાના માટે છે મિત્રો કારણ કે આપણે પહેલી વાર ભણીએ છીએ આપણે ગ્રામ કિલોગ્રામ મિલીગ્રામ ચલો ગયા હશો માઇક્રોગ્રામ પણ ગયા હશો પણ અહીંયા આપણી પાસે શું છે તો કે સૌથી નાનામાં નાનો એકમ છે જે 1U તરીકે અહીંયા આવે છે કે 1U = 1.66 × 10⁻27 કિલોગ્રામ છે તો આ હતું કંઈક લંબાઈના વિસ્તાર માટેનું દળના વિસ્તાર માટેનું હતું અને દળના વિસ્તાર માટેનું અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં હું જોવા જાઉં કે અલગ અલગ દળ આપણને આપેલા છે જે આપણે ખાલી સમજવાના છે લખવાના નથી મિત્રો તો પેજ નંબર છે મિત્રો અહીંયા 22 પેજ ઉપરનું છે તો થોડી ઘણી આપણે ચર્ચા કરી લઈએ કે ઇલેક્ટ્રોન થી લઈને અવલોકિત વિશ્વની વાત કરી છે જે અહીંયા બતાવેલી છે અહીંયા તો તમે જોઈ શકો છો કે વસ્તુ આપેલી છે સાઈડમાં એના બધાના દળ આપેલા છે તો ખાસ કરીને જોવા વિનંતી કે પહેલું છે અહીંયા હું સ્ક્રીનશોટ સાઈડમાં રાખી દઈશ અહીંયા તમે પહેલું છે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન છે 10 ની -30 છે પછી પ્રોટોન છે એનું વજન તમને 10 ની -27 કિલોગ્રામ છે યુરેનિયમ પરમાણુ છે 10 ની -25 છે પછી આપણો જે લાલ રુધિરનું એક કણ છે રાઈટ કણની વાત કરી 10 ની -13 છે પછી ધૂળનો રજકણ છે ધૂળનો કણ આપણે જે ધૂળ છે એનો એક કણ લેવાનો છે તો એનો કણનું વજન આપણે માપન કરતા હોય તો 10 ની -9 કિલોગ્રામ છે વરસાદનું બૂંદ જે વરસાદ વરસે છે એક બૂંદ તમે લો એનું વજન કેટલું કે 10 ની -6 જે મચ્છર છે મચ્છર નાનું પણ તેજ રાઈટ એ મચ્છર છે એનું વજન પણ લખેલું કે 10 ની -5 દ્રાક્ષ છે માનવ 10 ની ઉપર 2 10 ની ઉપર 2 નો મતલબ એ થાય કે 10 ની ઉપર 2 નો મતલબ 10 to 2 નો મતલબ એવો થશે કે ભાઈ અહીંયા 1 ની પાછળ 2 સુધી તો કે 100 કિલોગ્રામ નો હા સાચી વાત છે 100 કિલોગ્રામ નું માણસ હોય છે તમે જોયો હશે માણસો રાઈટ તો ચાલો આગળ જોઈએ કે ઓટોમોબાઈલ છે જે આ જે ફોર વ્હીલ્સ છે રાઈટ ઓટોમોબાઈલ સેક્ટર રિક્ષાઓ છે એ બધા છે ઓટોમોબાઈલ છે એકની પાછળ 3 સુધી એટલે કે 1000 કિલોગ્રામ સુધીના હોય એની રેન્જના હોય આ બધી જ કિંમતો તમને 10 ની ઘાતાંક સ્વરૂપે એટલા માટે આપવામાં આવેલી છે કે એકબીજાની સરખામણી કરવા માટે રાઈટ પર્ટિક્યુલર આપણે જોવા જઈએ કે માનવનું વજન છે એ વજન 70 થી 80 કિલોગ્રામ હોય છે પણ અહીંયા ઘાતના સ્વરૂપમાં આપવું હોય તો વચ્ચેનો આંકડો ન આવે ખાલી 10 ની ઘાતના સ્વરૂપમાં આવે એટલે માટે અહીંયા 100 લખ્યા છે ઓટોમોબાઈલ જુઓ પછી જે બોઈંગ 747 એરક્રાફ્ટ છે 1 ની પાછળ 8 શૂન્ય તમે વિચારી શકો છો કે 1 ની પાછળ 8 શૂન્ય એટલે કેટલું વજન થાય
5 શૂન્ય લાખ થાય, 7 શૂન્ય કરોડ થાય અને 8 શૂન્ય થાય 10 કરોડ કિલોગ્રામ. તો એરક્રાફ્ટ નું વજન છે કેટલું છે? 10 કરોડ કિલોગ્રામ. આગળ જોવા જઈએ તો સૌથી મોટું અહીંયા આવે, મોટા મોટું આવે છે કે ભાઈ ચંદ્રનું. તો ચંદ્ર તમે જો 10 ની ઉપર 23 ઘાત કિલોગ્રામ ચંદ્રનું વજન છે, એની ઘનતા, એનું ક્ષેત્રફળ, એના ઉપર, એની ત્રિજ્યાના ઉપર આધાર રાખીને માપન કરેલું હોય. એ ત્રાજવા મૂકીને માપન કરી શકાતું નથી ચંદ્રનું વજન. રાઈટ? એની ઘનતા, એની ત્રિજ્યા, એનું ક્ષેત્રફળ, એ બધી જ ફિનોમિના ઉપર આધાર રાખીને એનું વજન નીકળતું હોય છે. આગળ જોવા જઈએ તો ચંદ્રનું વજન 10 ની 23 ઘાત જેટલું તમને દેખાય છે. એના પછી પૃથ્વીનું વજન જુઓ, જે આપણે પૃથ્વી પર રહીએ છીએ એનું વજન તમે જુઓ 10 ની ઉપર 25 ઘાત જેટલું છે. રાઈટ? કે એકની પાછળ 25 શૂન્ય કરતા જાઓ અને એ તમે ગણો અને એ પાછું કિલોગ્રામમાં છે. રાઈટ? તો સૂર્ય અને ચંદ્રનું વજન તો એક કહેવાય કે બહુ ડિફરન્ટ છે નહીં. રાઈટ? એની ઘનતા વધારે ચંદ્રની એટલા માટે. સૂર્ય તમે જુઓ 10 ની ઉપર 30 ઘાત જેટલું છે. સૂર્યનું વજન તમે જોઈ શકો છો કે 10 ની ઉપર 30 ઘાત જેટલો છે. મિલ્કી વે જે આપણી આકાશગંગા છે, આકાશગંગાઓ છે અને એની અંદર રહેલા સ્ટાર્સ છે 10 ની ઉપર 21 ઘાત જેટલા સ્ટાર્સ છે. તો એનું જે વજન છે મિત્રો 10 ની ઉપર 41 કિલોગ્રામ. એકની પાછળ 41 શૂન્ય તમે કરશો અને એ પાછળ કિલોગ્રામમાં છે. હજુ પણ આગળ જોવા જઈએ કે અવલોકિત વિશ્વ, ચલો મિલ્કી વે થી પણ આપણે આગળ જઈએ મિત્રો. મિલ્કી વે આકાશગંગા છે, તમે જોયું હોય કે આમ રાઉન્ડ શેપમાં હોય, ઘણી બધી આકાશગંગા રાઉન્ડ શેપમાં તમે ક્યાંય ફોટા જોયા હોય તો. રાઈટ? તો એ આકાશગંગાથી પણ આગળ જોઈએ વિશ્વની વાત કરીએ, અવલોકિત વિશ્વ જ્યાં સુધી આપણે અવલોકન કરી શકીએ છીએ વિશ્વનું. રાઈટ? તો એ જે અવલોકિત છે 10 ની ઉપર 55 ઘાત જેટલું છે. રાઈટ? તો આજે આપણે કમ્પ્લીટપણે દળના માપનની વાત કરી, એના નાના એકમની વાત કરી કે ભાઈ એની નાના એકમને કઈ રીતે આપણે એક્સપ્લેઇન કરવું. તો એ અહીંયા એટોમિક માસ યુનિટ જે કાર્બન 12 જે 6 કાર્બન 12 જે 12 છે એનો 12મો ભાગ જે થશે એ જ વજન અહીંયા એને આપણે 1u કહીએ છીએ. 1u ની કિંમત મેં અહીંયા લખેલી છે, તો ધ્યાનથી જોજો કે અહીંની કિંમત જે મેં છે અહીંયા લખી છે કે 1u ની કિંમત 1.66 ગુણાકારમાં 10 ની -27 કિલોગ્રામ છે મિત્રો. અને જો હજુ પણ આગળ જોવા જાઓ કે ચલો મારી પાસે એક સાધન પણ હોવું જોઈએ કે જેને માપી શકે છે. રાઈટ? એનું સાધન જે સૂક્ષ્મ કણોનું જે દ્રવ્યમાન છે, તો એનું એ પણ વાત કરી કે સ્પેક્ટ્રોગ્રાફ. અને સ્પેક્ટ્રોગ્રાફ કઈ રીતે કામ કરશે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તમે વીજભારિત કણ મૂકશો તો એની ગતિ, માર્ગની ત્રિજ્યા જે છે એના દળના સમપ્રમાણમાં હોય છે. એ લાસ્ટ ટોપિક આપણે જોયો હતો. અને ત્યારબાદ આપણે એનો માપક્રમનો વિસ્તાર અને એની બધી રેન્જ, બધી વસ્તુની આપણે વાત કરી હતી. તો આ હતું કંઈક આપણું દળનું માપન માટેની પદ્ધતિ, એના મેઇન મુદ્દાઓ અને સાઈડમાં એનો માપક્રમનો વિસ્તાર અને એની જે માળખું હતું કે ભાઈ દળનું માપન ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી જઈ શકે છે એની પણ આપણે ચર્ચા કરી. તો ચલો અહીં સુધી આપણે રાખીએ છીએ.